મિત્રો તો અમારે તો બધા ભાઈ જ્યારે એવું બનાવે છે અને બેન ને વિલાસ ને મરસાન બધું કેમ કે અમારા મહેમાન આવ્યા છે. મિત્રો તો આપણે ઘરે બી આવ્યા છીએ જમવા બપોરા કરવા. મસ્ત જો વરસાદને એવું વાતાવરણ થઈ ગયું આવે છે. વરસાદ કોક સાટ આવે છે એમાં. મિત્રો કેમ છો બધા મજામાં છો? ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ. કેમ કે આજે સવારમાં બનાવવાનું કરી દીધું છે. વ્લોગ બનાવવાનું મારો તો ઢબો આવી ગયો છે દૂધ એવું મસ્ત વાતાવરણ છે. દીવ ઉગી ગયો એક નંબર. મારો આપણે નાસ્તો ને એવું કરી દઈએ. નાસ્તો કરવાનું બાકી તું નાયા છીએ આપણે મસ્ત મારા બેન રોટલી ને એવું બનાવે છે. મારે તો આવી જાય દૂધ પીવે છે તો આહે નહીં યાર દૂધ ને એવું દઈ દઈને આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે ને ઢબાને દૂધ દે દીધું થશે તો પીવે તો તમે એમ દૂધ પીવે છે ને લાઈ નહીં અહીંથી મારે એટલે એને દૂધ દેવું પડે પહેલાં. તો આપણે મસ્ત નાસ્તો ને ચા ને એવું છે બધું રોટલી ને હાલો બધા નાસ્તો કરો ને આપણે નાસ્તો કરી લઈએ પછી જઈએ કારખાને. નાસ્તો ને એવું કરી લીધું છે ને જવાનું છે આપણે કારખાને. અમારે તો ડબ્બો આગળ થઈ જાય ગાડીને લેવાનું. મસ્ત ગાડીને એવું સાફ કરી છીએ. ગાડીમાંથી કાબો લીધી ગાડી લઈ લઈએ કાબો અને આ ગાડી સાફ કરી નાખીએ. મસ્ત સાફ કરી નાખીને પછી નીકળીએ કારખાને. આપણે કારખાને પૂગી ગયા છે. લગાડવા મળી ગયા લગાડવાના કાલના બાકી હતા. મસ્ત મશીન ચાલુ કરી દીધું છે. લગાડવા મળી ગયા તો મળીએ પાછું. થઈ ગયા છે બપોરને જઈએ હવે આપણે બપોરા કરવા. તો મસ્ત આપણે પ્લેટને એવું બધું ઢાંકી દીધું છે કેમ કે હીરામાં બહાર હોય પ્લેટને એવું મૂકી દીધું છે. મસ્ત મશીન એવું બેન કરી દઈએ. મસ્ત મશીનને એવું બેન કરી દીધું છે. નીકળીએ આપણે ઘરે. તો આપણે ઘરે બી આવ્યા છીએ જમવા બપોરા કરવા. મસ્ત જો વરસાદને એવું વાતાવરણ થઈ ગયું આવે છે. વરસાદ કોક સાટ આવે છે એમાં દેખાતો છે. મસ્ત કંટ્રોલા ને એવું છે. મસ્ત સાટા આવે છે એવું વાતાવરણ થઈ ગયું. મસ્ત કોઈ જેની આજ સાટા આવવા મળે છે. 2-3 દિવસથી વરસાદ નહોતો આજ વરસાદ આવે છે. મસ્ત સાટા ને એવું આવે છે. તો હાલો આપણે જે મહેમાન આવ્યા છે હું તમને બતાવું મારી ઘરે. મારા મિત્રો તો અમારે તો બધા ભાઈ જ્યારે એવું બનાવે છે અને બેન ને વિલાસ ને મરસાન બધું કેમ કે અમારા મહેમાન આવ્યા છે પટવાથી. તો અમારા બધા તો બેસી જાય જમવા. મસ્ત તો આ બધા ભાઈ જાય એવું બનાવેલું છે મારા મમ્મીએ. કોણ આવ્યું માં? હા હા ઠીક એવું તો બધું રાંધ્યું હોય તો આપણે હવે બે રહી જમવા. મસ્ત તો ભાઈ જાય એવું બનાવેલું છે. મિત્રો તો આપણે જઈ ધાબા ઉપર સિનેમિક શોટ લઈ એન્જોય કરો. કારખાને પછી કાંઈ આપણે વિડીયો ને ઉતાર્યું નહોતું. મસ્ત આપણે કારખાને પૂગી ગયા છીએ કેમ કે મોડું થઈ ગયું હતું. 2 ની માથે થઈ ગઈ એટલે આવી એવા ડાયરેક્ટ કારખાને મસ્ત હીરા લગાડવા માંડ્યા. જો મશીનને એવું ચાલુ કરી દીધું છે. હાલો આપણે હીરા લગાડવા માંડીએ પછી મળીશું આપણે પાછા. મિત્રો તો 8 વાગી ગયા છે ને હવે જઈ છીએ આપણે ટ્રેન તો મશીન આપણે તો એટલા હીરા લગાડ્યા છે. આજમાં સેટઅપ મારવાનું બાકી હતી. કાલ મારવાના તો બધા મળી આવે તો મળી રહેજો. આપણે પૂગી જાય છે ઘરે. મસ્ત વાળું કરવા પૂગી જાય છે. મારા મમ્મી બધા વાળું કરવા બેસી ગયા છે. આપણે ભેજા ને ખાતા બીજા પણ મસ્ત ઢબો આવી ગયો છે મારે. માથું મારે મસ્ત મને આપણે વાળું કરી લઈ. છે તમે બતાવો સોળીનું શાક છે પણ આપણને કાંઈ ભાવતું નહીં. તારે શું ખાવું? જોતા હા પણ હું મારવા આવે ડાયરેક્ટ ફોનમાં ડાયરેક્ટ માથું જ મારે અમારે. આગળ તો અમારા બેન બીવે પાસે એનાથી આગળ તરત આવી છે. આવ્યો થાય મસ્ત ભાઈ જાય એવું છે બધું. ચાલો બધા વાળું કરવા આપણે વાળું કરી લઈએ પછી મળીએ પાછા. બન્યા રહેજો. અમારે તો હેઠો ને બે હતા હેઠો બે હાલો આપણે વાળું કરી લઈએ. મિત્રો તો આપણે વાળું ને એવું કરી લીધું છે ને આજનો વ્લોગ કરીએ છીએ અહીંયા એન્ડ. તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી જય મંગલમાં.
તેને બાય બાય.